તો ગુજરાતમાં માથાફાડ ગરમી વચ્ચે 30મીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે. 2 જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે. હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે. ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30મીથી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે. 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે. 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે. 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ. 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ. 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે. સ્થિર થયેલા ચોમાસાને મળી છે હળવી ગતિ. હવે કેરળથી ચોમાસું માત્ર 100 કિલોમીટર જ અંદાજે દૂર છે.